નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દેશમાં અનેક રાજ્યમાં માહોલ અત્યારે બદલાયેલો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પલટો છે. બેંગલુરુની વાત કરીએ જ્યાં ભારે વરસાદથી મુશ્કેલી લોકોની વધી ગઈ છે. ભારે વરસાદથી 3 લોકોના અત્યાર સુધીમાં બેંગલુરુમાં મોત થઈ ચૂક્યા છે. સતત 6 કલાક વરસાદથી બેંગલુરુના હાલ બેહાલ થયા છે. 12 કલાકમાં 130 mm વરસાદ બેંગલુરુમાં ખાબક્યો છે. તો બેંગલુરુમાં હજુ પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકલ બસની સેવાઓ પણ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે. અવરજવર અટકી ગઈ છે. 500થી વધુ ઘરમાં પાણી ભરાયેલા છે. તો બેંગલુરુમાં હજુ પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્ણાટકમાં પણ 23 જિલ્લામાં 25 મે સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બેંગલુરુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. છેલ્લા 3 દિવસથી સતત અહીંયા વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર છે જે જળબંબાકાર બની ગયા છે. પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની અવરજવર અટકી ગઈ છે. તો મુસાફરી અટકી જતા અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોને નોકરી ધંધે જવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. બેંગલુરુના આ રસ્તાઓ તમે જોઈ રહ્યા છો જ્યાં અત્યારે આકરો તાપ હોય ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ભર ઉનાળાની અત્યારે સિઝન છે, પરંતુ તે દરમિયાન વરસાદ વરસતા હાલાકી લોકો વેઠી રહ્યા છે. પરંતુ બીજી બાજુ તંત્રની બેદરકારી પણ જોવા મળી છે. 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો કે ગઈકાલથી વરસાદ થોડો ઓછો થયો છે, પરંતુ પાણી હજુ સુધી નથી ઓસર્યા. પાણી ન ઓસરવાના કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. અનેક ઘર એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ઘર વખરીને નુકસાન થયું છે. 2 દ્રશ્યો અલગ અલગ તમે જોઈ રહ્યા છો. એક તરફ ઘરના એક પાર્કિંગના દ્રશ્યો છે, તો બીજી બાજુ રસ્તાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં માત્ર બેંગલુરુમાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 500થી વધુ ઘર છે જેમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ખાવા પીવામાં પણ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો એવા છે જે જાતે જ ઘરમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. હાલમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ પાણી ન ઓસરતા મુશ્કેલી વધી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રએ વારંવાર અહીંયા કામ કર્યું છે, પરંતુ કામગીરી ક્યાંય નથી દેખાઈ રહી. અત્યારે જે સ્થિતિ છે એ લોકોને વેઠવી પડી રહી છે, કારણ કે પાણી ઓસરતા જ નથી. કોઈ પણ વિસ્તાર હોય બેંગલુરુનો, અત્યારે તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે દેખાઈ રહ્યું છે કે વરસાદ બાદ સ્થિતિ અત્યારે બેંગલુરુમાં કેવી સર્જાઈ છે. પાર્કિંગોમાં પાણી છે, લોકોના ઘરમાં પાણી, દુકાનોમાં પાણી. તો જે વાહનો રસ્તા ઉપર પાર્ક કરવામાં આવ્યા હતા એ વાહનો, કારમાં પણ પાણી ઘૂસી ગયા છે. રસ્તા ઉપર જ અનેક વાહનો બંધ પડી ગયા છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તો વર્કિંગ અવર્સ સાથે જ જે ઓફિસનો ટાઈમ છે જ્યાં લોકોને જવું જરૂરિયાત છે, પરંતુ પાણી ભરાઈ જવાને કારણે લોકો નથી જઈ શકતા. બસ મુસાફરી પણ બંધ થઈ ગઈ છે. લોકલ બસ બંધ થતા લોકોને ઓફિસે જવું પણ મુશ્કેલ બન્યું છે.